આપનો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે આપને વાત કરીશું માં ભવાની ધામનો સંકલ્પ એક ક્ષણ જ્યારે ઇતિહાસ થંભી ગયો અને ક્ષત્રિય ઠાકોર સમાજે ફરી એકવાર પોતાની શક્તિ એકતા અને શૌર્યનું દર્શન કરાવ્યું। ભવાની ધામ સંકલ્પ યાત્રા દ્વારા ઠાકોર શ્રી અભિજીતસિંહ બારડેએ સમગ્ર ક્ષત્રિય સમાજને નવી દિશા, નવી ઊર્જા અને નવો આત્મવિશ્વાસ આપ્યો। એકતા, ભાઈચારો અને સમરસતાનું જીવંત પ્રેરણા સ્ત્રોત ભવાની ધામ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા વર્ગને એક જ પવિત્ર સ્થળે ઇતિહાસની ગાથા, વર્તમાનની સમજ અને ભવિષ્યની દિશા મળી રહે તેવું દિવ્ય કેન્દ્ર એટલે ભવાની ધામ। સામાજિક, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક અસમાનતા સામે હકારાત્મક વિચાર, અસરકારક માર્ગદર્શન અને સંગઠિત શક્તિનું પ્રતીક ભવાની ધામ। સમસ્ત ક્ષત્રિય સમાજના વિકાસનું કેન્દ્રબિંદુ, સમસ્ત ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજ માટે એક સંકલ્પ, એક સંઘર્ષ અને એક સંગઠન। સમસ્ત ક્ષત્રિય સમાજના સર્વે સામાજિક રાજકીય આગેવાનો, સાધુ સંતો, મહંતો, સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા સર્વે ધર્મપ્રેમી જનતાને આ મહાન કાર્યમાં સહભાગી બની ભવાની ધામને સમાજના ઉજ્જવળ ભવિષ્યનું દીપસ્તંભ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર। ભવાની ધામ વિચારથી સંઘર્ષ, સંઘર્ષથી સંગઠન અને સંગઠનથી વિકાસ। આવા જ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્યો જાણવા માટે પેજને ફોલો કરો અને આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરો।